એવો બે હાથ ઊંચા કરીને હર હરનો નાદ કરો. જ્યાં જીવ શિવને શરણમાં પહોંચ્યો છે, બે હાથ ઊંચા કરીને હું અહીંથી કહું ત્યારે એવો નાદ કરો કે જ્યાં માડીનો હાથમાં પહોંચ્યો છે ત્યાં ખબર પડે કે મારી વાહે સંતવાણી થાય છે. અને આવા સભી હાથમાં ખુશ જ હોય, કારણ કે એની વાહે હરી સંતવાણી હાલતી હોય. અને બે હાથ ઊંચા કરીને હું આપણે કહું અને હાથ ઊંચા કરવું એટલે મહાદેવ 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 3 વાર જ નામ લેવું છે. એવો કૈલાસના ખોપરા ઉપર નામ ત્યાં સુધી મહાદેવના નાદ ઉપર પહોંચી જાય. એટલા માટે હરિયમ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 હરિયમ હર હર નાદાય જાથતી ભાણ ઉગે દિન રાત તુજ બિન દીપ દીપ નમા. હરિયમ હર હર નાદાય જાથતી ભાણ ઉગે દિન રાત તુજ બિન દીપ દીપ નમા. શ્રી ગાય માતાના બે વાસળા સાહેબ, એના લેખ જુદા જુદા.